હાલો ફેમિલી, કેમ છો? મજામાં? તમે બધા મજામાં જ હશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી નવા બ્લોગની શરૂઆત કરી દીધી છે. સ્વાગત છે નવા બ્લોગની અંદર. તો મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે. અને આજે રાતે વરસાદ પણ બહુ પડ્યો, બહારથી બોલાવી નાખી રાજકોટમાં. અને આજે છે ને ખાસ દિવસ છે આપણા માટે. કયો ખાસ દિવસ એ છે હમણાં તમને કહું. આમાં હે ને હીરોભાઈને હે ને આજે જન્મદિવસ છે. તો હીરોભાઈ હેપી બર્થડે. હેલો ફેમિલી, કેમ છો? મજામાં જશો. સૌથી પહેલા બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે હે ને આજે જન્મદિવસ છે, તો ખાસ કરીને બધા હે ને કોમેન્ટમાં હેપી બર્થડે હીરવા લખી નાખજો. હેપી બર્થડે હીરવા લખી નાખજો. આવી રીતના કોઈ પણ બાકી ન રહેતા, જે પણ વિડીયો જોતા હોય ખાસ કરીને તો હીરોભાઈને જન્મદિવસ વિશ કરી નાખજો. આજે છે જન્મદિવસ, આપણે છે એને મૂળ અષાઢી બીજનો જન્મદિવસ. આપણા રામદેવ પીર મહારાજની મેન અષાઢી બીજ છે ને, તેથી હીરોભાઈનો જન્મદિવસ છે. અષાઢી બીજની હજી 7-8 દિવસની વાર છે, પણ જન્મદિવસ વહેલો આવી ગયો. એટલે ખાસ કરીને મારા વાલા આશીર્વાદ આપી દેજો. જય રામા પીર અને હેપી બર્થડે કહી દેજો. જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના. હીરોભાઈ ખૂબ આગળ વધો. રામદેવ પીર મહારાજ ને માં ભગવતી માં ખોડિયાર ખૂબ લાંબુ આયુષ્ય આપે અને જાજુ આપે એવી પ્રાર્થના. જો હીરોભાઈ ને દર્શભાઈ ને બધા બે ગયા. દર્શભાઈ ને જન્મદિવસ ક્યાં દી? દર્શભાઈ તાર જન્મદિવસ ક્યાં દી? હીરોભાઈ હેપી બર્થડે કહેતો. હીરોભાઈ હેપી બર્થડે કે જો ના પાડે હે. દર્શભાઈ નો જન્મદિવસ છે ને હોળી ઉપર છે. બે આપણે કૃપા રામદેવ પીરની એવી કે બે ભાઈના હે ને બીજનેથી જન્મદિવસ છે. ફાગણ બીજ અને અષાઢી બીજ. હીરોભાઈનો અષાઢી બીજે છે અને દર્શભાઈનો એને ફાગણ સુદ બીજે. તો બે રામદેવ પીરના આશીર્વાદથી બેનો બીજનો જન્મ છે. તો ખાસ કરીને હાલો આગળ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હવે આપણે દર્શભાઈને હે ને નિશાળે મૂકીએ. જો ફેમિલી, જો મસ્ત મજાના બપોર પડી ગયા. આપણે બહાર વહી ગયા હતા, કંઈ શું પીવું નહોતું. હવે બેસી ગયા છે જમવા. દર્શભાઈને તેડી સીધા જમવા બેસી ગયા. જો મસ્ત મજાની રોટલી, શાક ને મરચાં, ડુંગળી, છાશ ઠંડી આવી ગઈ છે. અને દર્શભાઈ જો લાંબા બેઠા બેઠા ખાઈ છે. હઈ પાણી મૂક. જો ફેમિલી, વરસાદ અત્યારે રહી ગયો હોય, તડકો નીકળો છે. તમારે કેવો વરસાદ છે ખાસ કોમેન્ટ કરી દેજો. અને હીરોભાઈના જન્મદિવસની કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એવો બાયણે તડકો નીકળો મસ્ત મજાનો, હે ને? ચાલો જમી લે. જમવું આવું હોય આવી જાઓ. શું કહેશ? હેપી બર્થડે કહે એમ. હેલો ફેમિલી, જો આપણે હે ને હીરોભાઈને નિશાળેથી તેડીને વેવા થઈ. આજે તો ફ્રી ડ્રેસમાં હોય. આવતા હવે હીરોભાઈ હે ને ચોકલેટ ઉપાડી લીધી છે. એમ હીરોભાઈ, આપણે તારા જ જે કાંઈ ખાવું હોય તો મને કહી દે ક્યાં જવું હોય. તો આપણે આજે જવાનું હોય, બરોબર? પીઝા ખાવા જાવ? તને કોઈ પૂછે હે? તને કોઈ પૂછે તારો જન્મદિવસ હોય ને તો તારે કેવું? તો હીરોભાઈની ચોઈસ એવી છે કે પીઝા ખાવા જવું છે. તો જોઈએ આપણે ક્યાં ખાવું હોય એ પીઝા ખાવા જવું. હીરોભાઈની ચોઈસ પૂરી કરી દઈએ આપણે. આજે જન્મદિવસ છે અને દર્શભાઈને ઢોસા ખાવા છે. તો એ એકલો ઢોસા ખાવા જઈશે, આપણે એને ભેગું જવાનું નથી. ચાલો ફેમિલી, વિડીયોમાં ખાસ બન્યા રહી જાય. ક્યાં ક્યાં જવાનું હોય તમને બતાવી વિડીયોમાં આગળ વ્લોગમાં બન્યા રહી જાય. ફેમિલી, જો આપણે મસ્ત મજાના હોટલમાં જમવા આવી ગયા છે. હીરોભાઈની વિશ પૂરી કરી નાખી છે. હા હીરોભાઈ, બર્થડે બોય બર્થડે વહી ગયો. હવે શું કરવા? જો અહીંયા દર્શભાઈ બે ગયા છે. તારા શું ખાવું? ઢોસા ખાવા? દર્શભાઈને ઢોસા ખાવા. એનું શું કરવું? ઢોસા અહીંયા નથી, પીજો આવે ને એમાં લઈ લીધી. ઢોસો જ છે. હીરોભાઈ આટલું આપણે પીજો મગાવ્યો છે. આપણે આટલું પંજાબી મગાવ્યું છે. નાન કુલચા બધું મગાવ્યું છે. હીરોભાઈની વીસ પૂરી કરી પીઝાની. આટલો આપણે સ્પેશિયલ પીજો મગાવ્યો છે. દર્શભાઈ કે મારે છે ને ઢોસો ખાવો. ચાલો જમવાનું આવી જાય ને ભાઈ, જમવાનું કરી દઈએ. ચાલો તમે બન્યા રહીજો બ્લોગમાં. ફાઇનલી ફેમિલી, જો આપણું જમવાનું આવી ગયું છે. અને હીરોભાઈ બર્થડે બોય ચાલુ કરી દીધું. દર્શભાઈ માટે સ્પેશિયલ રોટલી આવી ગઈ છે. હા
જો શાક આવી ગયું મસ્ત મજાનું, કુલચા મરચા. ચાલો હવે જમી લે હો. ફાઇનલી જમીન ઊભા થઈ ગયા છે અને હવે દર્શભાઈને હિંચકા ખાવાના છે. પણ મસ્ત મજાનું જમી લીધું છે, પંજાબી નાન ને એવું પીઝા. તો દર્શભાઈ ને કે હિંચકા ખાવા જાય. હાલો જાય હિંચકા ખાવા હાલો. તો મસ્ત મજાની સાંજનો નજારો થઈ ગયો છે. ફેમિલી જો આપણે જમીન મસ્ત મજાના થઈને આપણે બગીચામાં આવી ગયા છે ઘડીક વાર બેસવા. અત્યારમાં કોઈ છે નહીં અને બર્થડે બોય અહીંયા હે ને બેહો હે. જો દર્શભાઈ ને મમ્મી બે આમ બેઠા છે. મસ્ત મજાનો બગીચો છે પણ બે એવું છે નહીં કેમ કે પાણી રહ બહે. જો નકરું પાણી ભર્યું છે અને દર્શભાઈને હિંચકા ખાવા હોય તો રસ્તામાં એને ક્યાંક હિંચકા ખવડાવવા પડશે. હે જો ઓલી બાજુ હે હિંચકા એમ કહે છે. જોઈએ હવે હાલો. દર્શભાઈ જો ત્યાં નથી, જો હા આવી છે. ફેમિલી છે ને હવે દર્શભાઈ આવી ગયા છે હિંચકા ખાવા. દર્શ જો જીપમાં બી ગયા. દર્શ જો છે ને બાકી જો બી ગયા. હવે છે ને મસ્ત મજાનું જમી લીધું. જો આપણે એકવાર બનાવ્યો હતો ને લોક. હા લઈ લો. હાલો ફેમિલી જો આપણે મસ્ત મજાના જમીન કમ્પ્લીટ થઈને આવતા રહ્યા ઘરે અને વાગી ગયા છે 9 અને મસ્ત મજાની હોટલમાં જમવા ગયા હતા. અને હીરોભાઈને આજે હતો જન્મદિવસ. તો જન્મદિવસ બર્થડે બોયનો હે ને એ જન્મદિવસ થઈ ગયો પૂરો. પડી ગઈ સાંજ અને દર્શભાઈને હિંચકા ખાધા. હે દર્શ હિંચકા ખાધા? ક્યાં ખાધા? તો રસ્તામાં કે મારે હિંચકા ખાવા છે તો આપણે હિંચકા ખવડાવી દીધા. હાલો ફેમિલી આજે હીરવાભાઈના જન્મદિવસની તમે એને વિશ કરી દો. ખાસ કરીને કોમેન્ટ કરજો. જે પણ વિડીયો જો આવે ને તો લાઈક ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમને અમારો વિડીયો કેવો લાગે છે ને ખાસ કોમેન્ટ કરી દો. જેવો લાગતો હોય ન ગમતો હોય તો તમે કોમેન્ટ કરી દેજો, ગમતો હોય તો કોમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હોય ને તો ઓલા સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો પછી નવા વિડીયોમાં મળીએ, નવા વ્લોગમાં મળીએ. ત્યાં સુધી બધા ફેમિલીને જય માતાજી, જય દ્વારકાધીશ. બાય.